ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 1. રિવિઝનમાં આપણે ફરી ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરી રહ્યા છે. ઇકોનોમિક્સમાં આપણો ચેપ્ટર ઓવર થઈ ગયો છે. આપણે ઓસીએમમાં ચેપ્ટર નંબર 1 જોયું. હવે આપણે અર્થશાસ્ત્રમાં એટલે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 1 જોઈશું. તો ચેપ્ટર નંબર 1 છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન, એટલે કે ઇકોનોમિક્સનો અર્થ, અર્થશાસ્ત્રનો અર્થ. તો કે અહીંયા પ્રસ્તાવનામાં કીધું છે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, બરાબર. એની આસપાસ શું થાય છે, આજુબાજુની પરિસ્થિતિઓનું એ વિશ્લેષણ કરે છે, વર્ગીકરણ કરે છે અને માનવી કઈ રીતે જીવનમાં ચાલવું એની વ્યવસ્થા ઊભી કરે છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. અને આ દર પેઢી ચલાવવા માટે અને જે ચલાવવા માટે જે પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિવિધ શાસ્ત્રોની રચના કરવામાં આવે છે. તો જે આ માનવી જે આ સમાજની, બરાબર, રાજ્યની અને અર્થની જે વ્યવસ્થા કરે છે તો એ એમને થઈ શકતું નથી. એના માટે જરૂરી શાસ્ત્રોમાંથી સમસ્યાનો ઉકેલ લાવવો પડે છે, જેને આપણે અર્થશાસ્ત્ર કહી શકીએ છીએ, બરાબર. કે જે પણ અર્થ વ્યવસ્થાને ચલાવવા માટે જે પણ શાસ્ત્ર હોય એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો, સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યા ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા લાવતો થયો, બરાબર. તો કે પહેલા સમયમાં જો કોઈ સમસ્યા હોય, બરાબર, કોઈની સાથે, તો શું કરવામાં આવતું હતું? યુદ્ધ કે લડાઈ કરવામાં આવતી હતી. હવે આપણે કોઈની સાથે કોઈ સમસ્યા હોય, બરાબર, ધારો કે આપણે બીજા દેશ સાથે કોઈ સમસ્યા હોય તો આપણે શું કરીશું? જે રીતે આપણે પાકિસ્તાન સાથે ઇસ્યુ ચાલી રહ્યા છે, તો પાકિસ્તાનમાંથી જે વસ્તુ આપણા દેશમાં આવતી હોય કે આપણા દેશમાંથી જે વસ્તુ પાકિસ્તાનમાં જતી હોય તો આપણે તેના પર રોક લગાવી દઈશું, પણ ત્યાં આપણે યુદ્ધ કરવા જતા નથી. એનું રીઝન એ છે કે અર્થવ્યવસ્થાને જો ધક્કો લાગશે, બરાબર, તો એ દેશને આપોઆપ ધક્કો લાગશે અને આપોઆપ એ આપણી વાત માનશે અથવા તો જે સાચું હશે તે કરશે, બરાબર. એટલે કે આ બધું એક શાસ્ત્ર છે. પહેલાં બધી વસ્તુઓનો ઉકેલ લડાઈથી, ઝઘડાથી, યુદ્ધથી લાવવામાં આવતો હતો, પણ ધીમે ધીમે આ જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એમણે જે ચાણક્ય જે બુક આપીને જે યુદ્ધ નીતિઓ આપી, કઈ રીતે દુશ્મનને આપણે લડાઈ વગર, યુદ્ધ વગર પાડી શકીએ છીએ, બરાબર, કઈ રીતે હરાવી શકીએ છીએ, તો આ બધું જે છે એ અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માનવીના આર્થિક વર્તનને અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રની અંદર માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવામાં તેનું શાસ્ત્ર છે. પહેલાં આપણે જોઈએ અર્થશાસ્ત્રનો અર્થ. તો કે અર્થશાસ્ત્ર શબ્દ સાદા અર્થમાં અર્થનું શાસ્ત્ર, સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક અર્થ છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું, જેને આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે, બરાબર. અર્થશાસ્ત્ર શબ્દનો જે પહેલો છે અર્થ, એ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો કે સંસ્કૃત પરથી ઉતરી આવ્યો છે, બરાબર. એનો મતલબ શું થાય છે? અર્થનો જો બીજો શબ્દ ઉપદેશ, કંઈ મેળવવું, બરાબર, અને આધુનિકમાં આર્થિક કહેવામાં આવે છે, સુસંગત છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ક્યાંથી ઉતરી આવ્યું છે? તો કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યું છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓકીસ કહેતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમન્સ કહેતા, બરાબર. એટલે ત્યાંથી નામ પડ્યું છે ઇકોનોમિક્સ. તો જે રીતે આપણે આપણા જે પણ સામાન, આપણા દેશમાં જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે, સાધન સામગ્રી વાપરવામાં આવે છે, બરાબર, અને એને વ્યવસ્થિત રીતે એની આયાત નિકાસ થઈ શકે એટલા માટે શબ્દમાં કંઈક સામ્યતા આવે છે, એટલા માટે તેનું ઇકોનોમિક્સ કરવામાં આવ્યું. ચલો હવે આગળ જોઈએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, એટલે કે ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. માટે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓ, અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માનવ જીવનમાં આ ઉપદેશ મુખ્ય છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે.
કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આ અર્થોપાર્જન કરવું તે માણસનું કર્તવ્ય છે. બરાબર. આપણી જે સંસ્કૃતિ છે આશરે 5000 વર્ષ પહેલાંથી ચાલી રહી છે. એમાં 4 પુરુષાર્થ છે. કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે જીવનમાં રહેવા માટે ધર્મનું પાલન કરવું પડે છે, અર્થ કામ પણ કરવું પડે છે અને સારા કામ પણ કશુંક મેળવવું પણ પડે છે. તો જ આપણી પ્રવૃત્તિ અર્થપૂર્ણ ગણાશે. 25 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યએ, કે જેમનું નામ ચાણક્ય છે, તેમની માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું છે. સૌથી વધારે ઇકોનોમિક્સમાં કોઈ પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે પુસ્તકના રૂપે, એ કોણે આપ્યો છે? કૌટિલ્યએ આપ્યો છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તરીકે પણ તમારી ઘણી બધી આવશે. બરાબર. હવે કૌટિલ્ય જેનું બીજું નામ ચાણક્ય પણ છે. બરાબર. કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય. તમે સાંભળ્યું હશે કે ચાણક્ય નીતિ કરે છે, આ તો કૌટિલ્ય જેવો હોશિયાર છે, એવા કંઈક ને કંઈક તમે શબ્દ સાંભળ્યા હશે. તો કે આ જે કૌટિલ્ય હતા એમણે અર્થશાસ્ત્ર ચલાવવા માટે, એટલે કે રાજાઓનું જે અર્થવ્યાપન કરવા માટે, અર્થવ્યાપન એટલે કે જે પણ નાણાકીય પ્રવૃત્તિઓ કરવા માટે અથવા તો જે સંસાધનો ખરીદવા માટે, યુદ્ધના સાધનો ખરીદવા માટે, કઈ રીતે સામે દુશ્મનની આર્થિક રીતે તોડી શકીએ છે, બરાબર, એ બધી નીતિઓ કઈ રીતે કરવી એ કૌટિલ્યની પુસ્તકમાં આપેલું હતું. બરાબર. એની સાથે સાથે અર્થશાસ્ત્ર શું છે એની સમજૂતી પણ આપેલી છે. 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્રમાં નામના પુસ્તકમાં કૌટિલ્યએ, જેમનું નામ બીજું છે ચાણક્ય, તેમને માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્ય, જો આ જે વ્યાખ્યા છે તે ઘણી વખત પૂછવામાં આવે છે કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. કૌટિલ્યના મતે એવું કહે છે મનુષ્યની વૃત્તિ, મનુષ્યની જે માનસિક સ્થિતિ એ પણ અર્થ છે, મનુષ્ય જે જમીન પર વસવાટ કરે છે તે પણ અર્થ છે, ભૂમિ એટલે જમીન, અને પૃથ્વી પર લાલન પાલનના ઉપાયો દર્શાવતું જે માનવી છે તે પોતાના પોષણ માટે, પોતાના જીવન નિર્વાહ માટે, બરાબર, જે પણ ઉપાયો કરે છે તે દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થયો હતો. આર્થિક પ્રવૃત્તિ પર માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર દેખાય છે. ચાણક્ય મોટાભાગે આર્થિક વિચારો, જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજ્યશાહી અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું છે. કૌટિલ્યના જે પુસ્તક છે તેની અંદર રાજાઓને કઈ રીતે રાજ્ય વ્યવસ્થા કરવી, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેણે માર્ગદર્શન આપ્યું છે. બરાબર. આગળ જોઈએ આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ચલો, આ જે હતા કૌટિલ્ય એ આપણા દેશના ભારતીય ચિંતક હતા. બરાબર. હવે આપણે પશ્ચિમ એટલે કે બહારના દેશોના, બીજા દેશોના કયા તત્વચિંતકોએ અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કે ઉદ્ભવનું સમજૂતી આપી છે? તત્વચિંતક એરિસ્ટોટલ, બરાબર, આ નામના પુસ્તકમાં લખેલું છે, આર્થિક ચિંતન રજૂ કર્યા છે. તેમણે કીધું છે કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગો ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું તેમ વિશિષ્ટીકરણ થયું, તેમ જ્ઞાનમાં ક્ષેત્રોમાં અભ્યાસ સંશોધનમાં વિશિષ્ટીકરણ થયું. અહીંયા એટલું જ કહેવા માંગે છે કે એરિસ્ટોટલ કે જે રીતે વિશ્વ યુદ્ધ પછી અથવા આર્થિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. વિશિષ્ટીકરણ એટલે કે પહેલાં જે અમુક જ યંત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યાં હવે ટેકનોલોજીવાળા યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો અને નવું વિશિષ્ટીકરણ લાવ્યા.
બીજા એક ચિંતનકાર છે 1976 એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું, બરાબર. અને આ પુસ્તકનું નામ શું હતું? અ ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ ક્રાઇસિસ ઓફ વેલ્થ ઓફ નેશન, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકના લીધે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું, બરાબર. એટલે અહીંયા પણ અંડરલાઇન કરી રાખજો કે એડમ સ્મિથે કઈ બુક લખી છે? વેલ્થ ઓફ નેશન. એનું ફૂલ ફોર્મ બહુ મોટું છે પણ તમે એટલા ટૂંકમાં પણ લખી શકો છો, બરાબર. એરિસ્ટોટલે કઈ બુક લખી? તો અહીંયા આગળ ટીક કરી રાખજો, બરાબર. પછી કોણ છે? એડમ સ્મિથે કઈ વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રને? તો અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. જો હવે અહીંયા તમને ખબર પડશે કે અર્થશાસ્ત્ર એટલે શું. અત્યાર સુધીનું જે ઉપર તમે જોયું એમાં તમે કહેશો આ બધું શું ગોળ 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 કશી સમજ નથી પડતી. અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. આપણે જે જમીન દ્વારા સંપત્તિ, બરાબર, જે જમીન દ્વારા આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. હું ઉત્પાદક છું, કોઈ વસ્તુનું ઉત્પાદન કરું છું, તો મારા શ્રમ દ્વારા કોઈક ભૌતિક સંપત્તિ જે આપણે વાપરી શકીએ છીએ એવી સંપત્તિ દ્વારા વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને સમાજમાં એ વસ્તુનું વપરાશ કરવામાં આવે છે અને એનું વિનિમય કરતું અભ્યાસ, એટલે કે આખા વર્ષ દરમિયાન કેટલી વસ્તુનું ઉત્પાદન થયું, કેટલી વસ્તુનો વપરાશ થયો, એનો જે વિનિમયનો જે અભ્યાસ કરવામાં આવે છે એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે, બરાબર. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. કાલે આપણે આગળ બીજા કોણે કોણે વ્યાખ્યા આપી છે તે જોઈશું.